દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વિજયપુરથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. સાવરકુંડલા તાલુકાના ગાથકડા ગામે આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને શાળામાં વધુમાં વધુ પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે મન લગાવી અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય ભીખુભાઈ વાઘમસી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જીતુભાઈ કાસડિયા, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સદસ્યો વિજયભાઈ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ગાથકડા ગામના ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીગણ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.